ઇન્ડેક્સ બેઝ કાઉન્ટરમાં આપણે જોઈએ તો એક સન ફાર્માનું કાઉન્ટર એક મેજર મોમેન્ટમમાં દેખાઈ રહ્યું છે. એ સિવાય આજે બીજા કેટલાક કાઉન્ટર્સમાં એક સ્ટોક સ્પેસિફિક આપણા મુવમેન્ટ સાથેના એક પોઝિટિવ આઉટલુક જોઈ રહ્યા છે. ત્યારે જ માર્કેટ લાઈવમાં આપણી સાથે હવે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે વેરાસિટી ફાઇનાન્શિયલ પ્રાઇવેટ લિમિટેડના જિગ્નેશ ચૌધરી. જિગ્નેશ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ આ એક્સપાયરી આપણે જે રીતના જોઈએ 7,950ની નીચેના લેવલ ઉપર જોવા મળી, ત્યારબાદ આજના દિવસમાં થોડી એક પુલબેક રેલી દેખાઈ સવારના ભાગમાં, પરંતુ અત્યારે આપણે જોઈએ તો એક ફરી પાછું ડાઉન સાઇડની સ્ટ્રીક જ અહીંયા આપણને દેખાઈ રહી છે. શું કે ફ્લેટ ટુ નેગેટિવ સાઇડનો ઝોન છે? શું લાગી રહ્યું છે અહીંથી નિફ્ટીને ક્યાં સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે? વિક્રમ, નિફ્ટીમાં જોઈએ તો નજીકના સપોર્ટ લેવલ કહી શકાય 7830 અને 7780 ના સપોર્ટ લેવલ કહી શકાય, અને રેઝિસ્ટન્સ લેવલ જો જોઈએ તો 7935 ના રેઝિસ્ટન્સ લેવલ ઉપરની સાઈડમાં નિફ્ટીમાં લાગી રહ્યા છે. અત્યારે જે પ્રમાણે બજાર ચાલી રહ્યું છે એ રીતે જોઈએ તો કંઈ માર્કેટમાં નવું બાઇંગ કરવા જેવું લાગતું નથી જ્યાં સુધી કોઈ માર્કેટનો પોઝિટિવ વ્યૂ ના મળે. ઓકે, અહીંયા કોઈ ટ્રિગર એવા નથી દેખાઈ રહ્યા કે જેના પગલે અત્યારે માર્કેટમાં એક નવી ખરીદી માટેની તક દેખાઈ રહી. જિગ્નેશ આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, માર્કેટમાં આઉટલુક અત્યારે આપણે જોઈએ તો ખાસ કરીને આજે આપણને એવા કાઉન્ટર્સની અંદર એક પુલબેક દેખાઈ રહી છે કે જે કાઉન્ટર્સની અંદર આપણે ગઈકાલે એક મેજર ડાઉન સાઇડ જોઈ હતી. સ્પેસિફિક જો વાત કરીએ તો કોલ બ્લોકના મુદ્દે હિન્ડાલ્કો અને જેએસપીએલના કાઉન્ટર એક સારા એવા ઘટાડા સાથે આપણને જોવા મળ્યા હતા છેલ્લા 2 દિવસમાં. આજના દિવસમાં જોઈએ તો એક સારી પુલબેક અહીંયા જ દેખાઈ રહી છે. શું આઉટલુક રહેશે હિન્ડાલ્કો અને જેએસપીએલ માટે? નોર્મલી જે પ્રમાણે હિન્દાલ્કોની વાત તમે કરી રહ્યા છો તો છેલ્લા 2 દિવસમાં જે વોલ્યુમથી એમાં ઘટાડો આવ્યો છે અને આજે જે ઉછાળો દેખાઈ રહ્યો છે એમાં કમ્પેરેટિવ વોલ્યુમ એટલા નથી. ઇન્ડિકેટર્સ જોઈએ તો પણ એમએસસીડી અત્યારે નેગેટિવ ઝોનમાં છે અને સેલ સિગ્નલ બતાવી રહી છે. તો હિન્દાલ્કો હું એડવાઇસ નહીં કરું. હિન્દાલ્કોમાં કોઈ પણ રોકાણકારે અત્યારે હાલ એન્ટ્રી લેવી ના જોઈએ મારા હિસાબે. જ્યાં સુધી હિન્દાલ્કોનું એક લેવલ કહી શકાય કે 165-168 ના લેવલની ઉપર જ્યાં સુધી આ સ્ટોક સ્ટેડી ના થાય ત્યાં સુધી આમાં એન્ટ્રી ના લઈ શકાય. બીજો સ્ટોક તમે જેએસપીએલની વાત કરી. હેલો જી. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર. ઓકે, આ સ્ટોક્સમાં પણ જોઈએ તો ઓલરેડી લોઅર ટોપ લોઅર બોટમની ફોર્મેશનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને હાલ આના પણ ચાર્ટ નેગેટિવ દેખાઈ રહ્યા છે. એક સપોર્ટ લેવલ કહી શકાય 175 આજુબાજુનું. આ સપોર્ટ મેજર સપોર્ટ ગણી શકાય આ સ્ટોક માટે. તો એક બાય ઓન ડિપ્સની જે પ્રમાણે હમણાં વાત કરી આપણને બજારમાં, તો એક સપોર્ટ લેવલ છે 175 નું. 170 ના સ્ટોપ લોસથી જો એન્ટ્રી લેવી હોય તો આ સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય. નજીકનો સપોર્ટ 175 છે. 170 ના સ્ટોપ લોસથી ચોક્કસ એન્ટ્રી લઈ શકાય. ઓકે, અહીંયા એક રિસ્ક રેવર્ડ રેશિયોની દ્રષ્ટિએ જોઈએ તો એક સારો મૂવ બની શકે છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરમાં અત્યારે 179 ના લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. 175 ના સ્ટોપ લોસ સાથે એમાં એક હજુ એક પોઝિશન બનાવી શકાય તેવી સંભાવના અહીંયા દેખાઈ રહી છે. સાથે જ ઓઇલ એન્ડ ગેસ સ્પેસની અંદર પણ આપણે નજર કરીએ તો ત્યાં પણ આપણે રિફાઇનિંગ સેગમેન્ટમાં ક્રેન ઇન્ડિયા છે, ઓએનજીસી જેવા કાઉન્ટર્સ છે જ્યાં આપણને મેજર ગઈકાલે એક ડાઉન સાઇડ દેખાઈ હતી. આજે ઓએનજીસીની અંદર આપણે ઓલમોસ્ટ 2% સુધીની મજબૂતી જોઈ રહ્યા છે. શું ટ્રિગર બની રહ્યા છે ઓએનજીસી માટે? ઓએનજીસીનો ટેકનિકલી જોઈએ તો ડેલી ચાર્ટ અત્યારે નેગેટિવ છે. સ્ટોક ઓવરસોલ્ડ પોઝિશનમાં લાગી રહ્યો છે. ઓએનજીસીમાં જો કોઈ પણ રોકાણકારે ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવું હોય તો મારા હિસાબે 425ની ઉપર આ સ્ટોક જો ટ્રેડ કરતો થાય તો ચોક્કસથી 390-395 ના સ્ટોપ લોસથી આ સ્ટોક્સમાં એન્ટ્રી લઈ શકાય. બાકી અત્યારે હાલની ફોર્મેશન જોઈએ તો નેગેટિવ જ લાગી રહી છે. ઓકે, અહીંયા હાલની ફોર્મેશનની અંદર અત્યારે એક નેગેટિવ દેખાઈ રહ્યું છે અને ઓવરસોલ્ડ ઝોનની અંદર અત્યારે આપણે ઓએનજીસીના કાઉન્ટરને જોઈ રહ્યા છે. એટલે કે અહીંયા થોડું એક આપણને સાઇડવેઝ પ્રકારનો ટ્રેન્ડ પણ આ કાઉન્ટરમાં દેખાઈ શકે તેવી સંભાવના છે. 425થી ઉપરના લેવલ ઉપર નવી ખરીદી માટેની સલાહ અત્યારે અહીંયા મળી રહી છે. સાથે બીજા કેટલાક કાઉન્ટર્સમાં જોઈએ તો આપણે પાવર સેક્ટરના કાઉન્ટર્સની અંદર પણ કોલ બ્લોકનો જે નવેસરથી હવે ઓપ્શન થવાનું છે, નીલામી થવાની છે, તો તેના પગલે એમાં પણ આપણે એક નેગેટિવ સ્ટ્રીક જોઈ રહ્યા છે. એનટીપીસીનું કાઉન્ટર જોઈએ. આ સિવાય આપણે પ્રાઇવેટ સેક્ટરની અંદર ટાટા પાવરનું કાઉન્ટર છે, અદાણી પાવર છે. આ બધા કાઉન્ટર્સની અંદર આપણને એક મેજર ડાઉન સાઇડ અહીંયા જોવા મળી હતી. શું આઉટલુક બની રહ્યો છે અત્યારે પાવર સેક્ટરની અંદર? કોઈ કાઉન્ટર અત્યારે પસંદ આવી રહ્યા છે કે જ્યાં પોઝિશન બનાવી શકાય?
એનટીપીસી ની જેમ વાત કરી એ પણ અત્યારે ટેકનિકલ જોઈએ તો એટલો કંઈ સ્ટ્રોંગ નથી લાગી રહ્યો. પાવર સેક્ટરમાં બીજા સ્ટોક જો ટાટા પાવર જોઈએ તો એમાં પણ અત્યારે એક ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. મારા હિસાબે આ સેક્ટરને હમણાં એવોઇડ કરવું જોઈએ. ઓકે, અત્યારે પાવર સેક્ટરને અવોઇડ કરવું જોઈએ. ઓલરેડી આપણે જોઈએ તો જે રીતના એક આખી ફેન્સી ક્રિએટ થઈ હતી અહીંયા પાવર સેક્ટરમાં, ત્યાર પછી પાવર સેગમેન્ટની અંદર આપણે જોયું તો એક સાઇડવેઝ પ્રકારનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો હતો અને ત્યારે પણ આપણે જોયું તો એક મેજર કોઈ પોઝિશન અહીંયા બિલ્ટઅપ થતા નહોતા દેખાઈ રહ્યા, એટલે કે અત્યારે પણ એક પાવર સેક્ટરને અવોઇડ કરવા માટેની સલાહ મળી રહી છે. સાથે જ જિગ્નેશ, ખાસ કરીને ઓટો સેક્ટર માટે થઈને જે સેકન્ડ ક્વાર્ટરના પરિણામો આવશે એક મેજર ક્યુઝ તરીકે આપણે જોઈ શકીએ છીએ, કારણ કે જે રીતના અર્નિંગ્સ આપણે જોઈએ તો સારા એક આપણને આવે તેવી સંભાવના અહીંયા દેખાઈ રહી છે, કારણ કે મંથ ઓન મંથ બેઝિસ પર આપણે જે ઓટો વેચાણના આંકડા જોયા હતા એ આંકડામાં અંદર આપણને એક સુધારો થતો દેખાયો હતો. તો હવે અહીંયા શું લાગી રહ્યું છે, સેકન્ડ ક્વાર્ટરના પરિણામોને એક બેઝ લઈ અને જો કોઈ રોકાણ કરવું હોય તો કયા સેક્ટર પર, ઓટો સેક્ટરની અંદર કયા સ્ટોક્સ એવા છે કે જે પસંદ આવી રહ્યા છે? ઓટો સેક્ટરમાં નોર્મલી જોઈએ તો અત્યારે બજાજ ઓટો છે, હીરો મોટો છે, M&M છે, મારુતિ છે, આ બધા સ્ટોક્સમાં પોઝિટિવ આઉટલુક લઈ શકાય એવું લાગી રહ્યું છે. એ સિવાય એન્સિલરીઝમાં જોઈએ તો એક એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક જે છે એ સારો લાગી રહ્યો છે કે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં એક અત્યારે એન્ટ્રી લઈ શકાય એવું લાગે છે. એમાં 160ના સ્ટોપ લોસથી ચોક્કસથી આ સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય. નજીકના સમયમાં 176 થી 180 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, અહીંયા એક્સાઇડનું એક કાઉન્ટર પસંદ આવી રહ્યું છે ઓટો એન્સિલરીમાં, જ્યાં અત્યારે એક પોઝિશન બનાવી શકાય તેમ છે. આ સાથે જ જિગ્નેશ, એક બીજા કાઉન્ટર વિશે પણ જાણવા માંગ્યું છું, સ્પેસિફિક અશોક લેલેન્ડ વિશે. આ કાઉન્ટરની અંદર આપણે જોઈએ તો 38નું લેવલ આટલું માર્કેટ ખરાબ થયું છતાં પણ બ્રેક નથી થયું અને અત્યારે પણ આપણે જોઈએ તો એક મજબૂતી તરફનો ટ્રેન્ડ આ કાઉન્ટરમાં જોઈએ યથાર્થ દેખાઈ રહ્યો છે. શું લાગે છે, અશોક લેલેન્ડ ખરીદી કરી શકાય? થી અશોક લેલન જે છે એ ડેલી ચાર્ટ પર પણ અત્યારે ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે. થોડું ઘણું કરેક્શન આપણને છેલ્લા 7-8 દિવસમાં સ્ટોકમાં જોવા મળ્યું છે, પણ જો આ સ્ટોકમાં એન્ટ્રી લેવી હોય તો મારા હિસાબે 36 રૂપીસનો એક સ્ટોપ લોસ રાખી અને ચોક્કસથી અશોક લેલેન્ડમાં એન્ટ્રી લઈ શકાય. 36ના સ્ટોપ લોસથી અશોક લેલેન્ડમાં જો એન્ટ્રી લેવામાં આવે તો આવનારા દિવસોમાં 40-42 અને એની ઉપર જો આ સ્ટોક ટ્રેડ કરતો થાય 42ની ઉપર, તો મારા હિસાબે 46 સુધીના લેવલ નજીકના સમયમાં જોવા મળી શકશે અશોક લેલેન્ડમાં. ઓકે, અહીંયા અશોક લેલેન્ડમાં એક પોઝિશન બનાવી શકાય તેવી જગ્યા દેખાય છે. 36ના સ્ટોપ લોસ સાથે 46 સુધીના ટાર્ગેટ માટે થઈને આમાં એક પોઝિશન બનાવવા માટેની જગ્યા છે. ત્યારે જ જિગ્નેશ સાથેની ચર્ચા યથાવત રાખીશું, જાણીશું એમની પસંદના કયા કાઉન્ટર્સ છે તેના વિશે, પરંતુ એ પહેલા સમય થયો છે એક આપણી સાથે જોડાયેલા છે વેરાસિટી ફાઇનાન્શિયલ પ્રાઇવેટ લિમિટેડના જિગ્નેશ ચૌધરી. જિગ્નેશ, જે રીતના આપણે ઓટો સેક્ટર ના ઓટો એન્સિલરી ઉપર આઉટલુક લીધું એ જ રીતના આપણે હવે જો વાત કરીએ કે આજના દિવસમાં આપણે કેટલાક મિડકેપ કાઉન્ટર્સની અંદર પણ આપણે એક સારું રિવર્સલ અહીંયા થતા જોયું છે. એમાં વોલ્ટાસનું કાઉન્ટર આપણી સામે આવી રહ્યું છે અને બીજું છે સદભાવ એન્જિનિયરિંગ. સ્પેસિફિક જો વોલ્ટાસની વાત કરીએ તો આજે લગભગ 4.5% જેટલી મજબૂતી સાથે કારોબાર થતો અહીંયા દેખાઈ રહ્યો છે. શું આઉટલુક બની રહ્યો છે વોલ્ટાસ માટે? અત્યારે અહીંથી હવે વધારે અપસાઇડ દેખાઈ રહી છે? વોલ્ટાસમાં ટેકનિકલી જોઈએ તો એનો ચાર્ટ પણ આજે જે ઉછાળો દેખાયો છે એ એમાં કંઈ પણ વોલ્યુમ પણ એટલા સારા નથી લાગતા. ટેકનિકલ ઇન્ડિકેટરો પણ નેગેટિવ જ બતાવી રહ્યા છે. મારા હિસાબે વોલ્ટાસમાં વધારે ઉપરમાં જોઈએ તો અહીંયાથી વધારે જગ્યા મને લાગતી નથી. સ્ટોક અત્યારે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનથી ટ્રેડ થઈ રહ્યો છે, જે પ્રમાણે 271ના લેવલથી આ સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું છે અને ત્યારબાદ આ સ્ટોકમાં એક 232 આજુબાજુનું એક સપોર્ટ લેવલ જનરેટ થયું હતું, એ પણ લગભગ 2-3 દિવસ પહેલા બ્રેક થયું છે. તો મારા હિસાબે જ્યાં સુધી આ સ્ટોક જોઈએ તો 245થી 47ની ઉપર જ્યાં સુધી ટ્રેડ ના થાય ત્યાં સુધી આ સ્ટોકમાં એન્ટ્રી લેવા જેવું હાલ લાગતું નથી મને. ઓકે, 245ની ઉપર જ્યાં સુધી આ કાઉન્ટર સસ્ટેન નથી થતું ત્યાં સુધી એન્ટ્રી લેવા માટેની સલાહ અહીંયા નથી મળી. સદભાવ એન્જિનિયરિંગનું કાઉન્ટર જોઈએ તો એમાં આપણે એક તરફી એક તેજીની ચાલ જોઈ હતી, ત્યારબાદ આપણને એક રિટ્રેસમેન્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. શું આઉટલુક રહેશે સદભાવ એન્જિનિયરિંગ માટે?
સદભાવનો ચાર્ટ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ લાગી રહ્યો છે. સદભાવ એન્જિનિયરિંગમાં જો એન્ટ્રી લેવી હોય તો ચોક્કસથી લઈ શકાય. જે પ્રમાણે આ સ્ટોક્સમાં જોઈએ તો 206 રૂપિયાથી લઈ અને એક અપમૂવ જોવા મળ્યો હતો અને ઉપરમાં 250 રૂપિયા સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળ્યા હતા. ત્યાંથી એક રિટ્રેસમેન્ટ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે અને અત્યારે ગઈકાલના ક્લોઝિંગથી પણ અત્યારે આ સ્ટોક ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. મારા હિસાબે જો સદભાવમાં એન્ટ્રી લેવી હોય તો 208 થી 205 સ્ટોપ લોસથી ચોક્કસથી આ સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય. આવનારા સમયમાં શોર્ટ ટર્મ જો કહીએ તો મારા હિસાબે 237 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે એકાદ બે દિવસમાં અને એની ઉપર 250 સુધીના લેવલ પણ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી વોલ્ટાસની કમ્પેરમાં સદભાવનો ચાર્ટ ઘણો જ પોઝિટિવ છે અને બુલિશ વ્યૂ એમાં લાગી રહ્યો છે મને. ઓકે, અહીંયા વોલ્ટાસ અને સદભાવની વચ્ચે સદભાવ વધારે પસંદ આવી રહ્યો છે. ત્યાં એક બુલિશ વ્યૂ અત્યારે આપણને મળી રહ્યો છે જિગ્નેશ ચૌધરી તરફથી. જિગ્નેશ, આ સિવાય એલેમ્બિક લિમિટેડનું કાઉન્ટર જોઈએ. 68 સુધીના લેવલ આપણે આ કાઉન્ટરમાં ડેવલપ થતા જોયા હતા, પરંતુ ત્યારબાદ હવે અહીંયા રિટ્રેસમેન્ટ શરૂ થયું છે. આજના દિવસમાં પણ જોઈએ તો 5%ની એક લોઅર સર્કિટ સાથેનો અહીંયા કારોબાર થતો દેખાઈ રહ્યો છે. શું લાગી રહ્યું છે? ફેન્સી અહીંયા પૂરી થતી દેખાઈ રહી છે, કારણ કે વોલ્યુમ પણ આપણે જોઈએ તો ફક્ત 50,000 શેર્સનું વોલ્યુમ જ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. નોર્મલી વિક્રમ, આ સ્ટોક હું ટ્રેક નથી કરતો તો એના વિશે કઈ કોમેન્ટ નહીં આપી શકું. ઓકે, એલેમ્બિકમાં આજે જોઈએ તો 5%ની એક લોઅર સર્કિટ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે, એટલે પ્રેશર અહીંયા મેજર એક બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે. સાથે જ જો કેટલાક મિડ કેપ આઈટી કાઉન્ટર્સ ઉપર પણ નજર કરીએ તો ત્યાં પણ આજે આપણને એક મેજર પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. પોલારીઝ, હેક્ઝાવેર, કેપીઆઈટી ટેક જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આપણને અત્યારે એક સારું પ્રેશર સેલિંગનું અહીંયા દેખાઈ રહ્યું છે. શું આઉટલુક રહેશે અત્યારે મિડ કેપ આઈટી કાઉન્ટરમાં? કોઈ જગ્યાએ બોટમ ફિશિંગ કરવા જેવું લાગી રહ્યું છે? ચોક્કસથી આઈટી સેક્ટરમાં જે પ્રમાણે આપણને છેલ્લા થોડા સમયમાં મૂવ જોવા મળ્યા છે, ફ્રન્ટલાઇન સ્ટોક આઈટી સેક્ટરના કહીએ તો વિપ્રો છે, ટેક મહિન્દ્રા છે, એમાં પણ સારા એવા એક અપમૂવ જોવા મળ્યા છે. ચોક્કસથી મિડકેપમાં જે પ્રમાણે જે પણ સ્ટોકની તમે વાત કરી એ બધા સ્ટોકમાં અત્યારે બેટ લગાવી શકાય. પોલારીસ ની વાત કરું પર્ટિક્યુલર તો એનો પણ ચાર્ટ અત્યારે ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે. પોલારીસમાં જે પ્રમાણે અત્યારે થોડું ઘણું કરેક્શન છે એ એક રિટ્રેસમેન્ટ છે અને મારા હિસાબે આ લેવલે એન્ટ્રી ચોક્કસથી લઈ શકાય. પોલારીસમાં જો ટેકનિકલી સ્ટોપલોસ જોઈએ તો 270 રૂપિયાનો આવે છે પોલારીસ ની અંદર જોઈએ તો. એ સિવાય આ એક સેક્ટર એવું છે કે જેમાં અત્યારે હાલ એન્ટ્રી લઈ શકાય એવું લાગે છે. ઓકે, અહીંયા મિડકેપ આઈટી માટે એક થોડો પોઝિટિવ વ્યૂ મળી રહ્યો છે. સ્પેસિફિક પોલારીસ માટે થઈને અત્યારે એક ખરીદી માટેની સલાહ મળી રહી છે અને તેમાં ઘટાડા ઉપર આ લેવલે ખરીદી કરી શકાય. આજના દિવસમાં 5% જેટલો ઘટાડો આપણને પોલારીસના કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય બીજું એક એવું કાઉન્ટર જોઈએ, ઇગર્સી મોટર્સ. જિગ્નેશ, આ કાઉન્ટરમાં પણ આજે 5.5% સુધીનો ઘટાડો દેખાઈ રહ્યો છે અને 300ના લેવલ પછી એક સતત આપણે જોઈએ તો થોડો કન્સોલિડેટ થયો હતો અને અત્યારે હવે ડાઉન ટ્રેન્ડ શરૂ થયો છે. ખૂબ ઓછા વોલ્યુમ સાથે આજે આપણે એમાં ટ્રેડ જોઈ રહ્યા છે. શું આઉટલુક રહેશે? અહીંયાથી હવે ઘટાડાની સંભાવના વધારે દેખાઈ રહી છે? ચોક્કસથી એક સપોર્ટ લેવલ કહેવાય કે આ સ્ટોકમાં જોઈએ તો 272 રૂપિયા આજુબાજુનું એક સપોર્ટ લેવલ છે. ત્યાં જ આ સ્ટોક અત્યારે ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે. મારા હિસાબે આવનારા સમયમાં જો આ લેવલ બ્રેક થાય તો હજી પણ આ સ્ટોકમાં નીચેના લેવલ આપણને જોવા મળી શકે એવું લાગે છે. આ સપોર્ટ થી જો કોઈ ક્લાયન્ટ હોય કે જે લોકો એગ્રેસિવ ટ્રેડિંગ કરવા ઈચ્છતા હોય તો અહીંયાથી 5 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને એન્ટ્રી લઈ શકાય. 278નો અત્યારે ભાવ ચાલી રહ્યો છે. મારા હિસાબે 270ના સ્ટોપ લોસથી એન્ટ્રી લેવી હોય તો આ સ્ટોકમાં લઈ શકાય. પણ જો આ લેવલ બ્રેક થઈ જાય તો આ સ્ટોકમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. 250ના લેવલ અને નીચેમાં 245, 229 સુધીના લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, અહીંયા 272નો એક સપોર્ટ જે છે તે એક મહત્વનો રહેશે. જો એની નીચે જાય છે તો અહીંયા વધારે ખરાબી આ કાઉન્ટરમાં જોવા મળી શકે તેમ છે. આ સાથે જ જો કેટલાક મિડકેપ બેંક કાઉન્ટર ઉપર આપણે નજર કરીએ તો એમાં જે અલ્હાબાદ બેંકનું કાઉન્ટર છે, સિટી યુનિયન બેંક છે, યુકો, આંધ્રા બેંક, કનારા બેંક અને એવી જેવા કાઉન્ટર છે કે જ્યાં આપણે એક ઘણી સારી ખરીદદારી આવતા જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો આખી એક જે રનિંગ આવી હતી, આપણે રનઅપ જોયું હતું બેંક કાઉન્ટર્સમાં, તેમાં આ કાઉન્ટર્સ એવા હતા કે જ્યાં આપણે મેજર મુવમેન્ટ નહોતી દેખાઈ. હવે આ કાઉન્ટરમાં ઘટાડો પણ આપણે જોઈ ચૂક્યા છે અને આજે ફરી પાછું એક રનઅપ દેખાઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે? એક પોઝિશન આ લેવલ ઉપર કોઈ કાઉન્ટરમાં બનાવવાની જગ્યા છે?
જે પણ સ્ટોક્સમાં તમે જેમ કે અલ્હાબાદ બેંકની અત્યારે વાત કરી છે એનો ટેકનિકલી ચાર્ટ અત્યારે ઘણો જ નેગેટિવ લાગી રહ્યો છે અને આ સ્ટોકમાં હજી પણ મારા હિસાબે 87 સુધીના લેવલ જોવા મળી શકે છે. 87 આજુબાજુ જો આ બેંક આપણને બાય કરવા મળે તો ચોક્કસથી એક એન્ટ્રી લઈ શકાય. નજીકનો સપોર્ટ એનો 85, 80ના સપોર્ટ લેવલ છે તો 87 સુધી હજી ઘટાડો કદાચ એક્સપેક્ટેડ છે, ત્યાંથી પછી નવું બાઇંગ કરી શકાય. જે પણ બેન્કિંગ સેક્ટરની તમે વાત કરી, મારા હિસાબે જો એન્ટ્રી લેવી હોય તો એક યસ બેંકનું કાઉન્ટર સારું લાગે છે, એક્સિસ બેંકનું કાઉન્ટર સારું છે. આ બધી બેંકોમાં જે પ્રમાણે અત્યારે ચાર્ટ દેખાઈ રહ્યા છે તો મારા હિસાબે હાલ કોઈ એન્ટ્રી લેવી હિતાવહ નથી. આ સ્ટોકમાં હજી પણ થોડો ઘટાડો જોવા મળી શકે એવું લાગે છે. ઓકે, અહીંયા હજુ એક ઘટાડો જોવા મળી શકે તેમ છે, પરંતુ યસ બેંક અને એક્સિસ બેંક એક ખરીદી માટેની સલાહ અહીંયા મળી રહી છે જિગ્નેશ ચૌધરી તરફથી. જિગ્નેશ, રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોકની વાત કરી એમાં અમે અમારા ક્લાયન્ટોને કદાચ સજેસ્ટ કર્યા હોઈ શકે છે અને અમારું પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. જી આભાર જિગ્નેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. તો ત્યારે જ અહીંયા માર્કેટનો આઉટલુક જોઈએ તો હજુ આપણને એક વોલેટાઇલ દેખાઈ રહ્યો છે. આપણે શોની શરૂઆતમાં જોયું હતું કે ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં હતા, ત્યાંથી અત્યારે આપણે જોઈએ તો 5% મજબૂતી તરફ આપણે નિફ્ટી અને મિડ કેપને વધતા જોઈ રહ્યા છે. સેન્સેક્સમાં હજુ પણ આપણે એક ફ્લેટ ટુ પોઝિટિવ સાઇડનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે, જ્યારે સ્મોલ કેપની અંદર આપણને નેગેટિવ સ્ટ્રીક અહીંયા હજુ યથાવત જ જોવા મળી રહી છે. તો ત્યારે જ માર્કેટ લાઈવમાં અત્યારે બસ આટલું જ. આગળ વાયદા બજાર પરનો ખાસ કાર્યક્રમ લઈને આવી રહ્યા છે હેલી મજમુદાર. હેલી, શું કહી રહ્યા છે આજે વાયદા બજારના સંકેતો? જે વિક્રમ, આજના દિવસમાં એક વોલેટાઇલ સેશન જેમ કે તમે કહ્યું તો એ જણાવી રહ્યું છે, પણ સાથે જ અહીંયા આજના દિવસમાં તમારે ફ્યુચર્સ જે બઝિંગ સ્ટોક્સ છે અને ઓપ્શન્સમાં કઈ સ્ટ્રેટેજી લેવી જોઈએ, કાંઈ પણ છે આજના દિવસમાં એ આપણે સ્પેશિયલી બતાવીશું અહીંયા રોકાણકારોને.